સર્વે શબ્દમાસુ શરૂઆત કરશો એક સ્તુતિ દ્વારા. શાવિકાબેન સ્તુતિ બોલશો. સ્તુતિ બોલશો. સર પ્રણામ. हाँ जी प्रणाम. હર્ષે ભરા હૈયા તમે ગુણ પ્રીતના શુભ જીવન કેરી સાધના રથ તણા પૈયા તમે દોષો તણાવન માવમંતા ના છો રખવૈયા તમે ભવસાગરે નૈયા તમે અમ બાળની મૈયા તમે ભવસાગરે નૈયા તમે અમ બાળની મૈયા તમે. સર પ્રણામ. પ્રણામ. ખૂબ જ સુંદર. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વૈઝાણમ નમો લય સબ્બ સાહુણમ એસો પંચ નમુકારો સબ્બ પાવપણાસણ મંગલાણમ સબ્બેસિમ પડમમ હવે મંગલમ. પ્રણામ. આપ સર્વે ખૂબ શાતામાં છો. અનંત ઉપકારી અનંત કરતા તારક તીર્થંકરોએ આપણા સર્વ માટે એક શાસન રૂપી જહાજ આ સંસાર સમુદ્રમાં તરતું મૂક્યું છે, જેના થકી જેના આધારે આપણે તરવું છે. પ્રભુના એક એક વાક્ય એ આપણા માટે જહાજ રૂપે છે. જીવનમાં દુઃખ આવે છે એનું મુખ્ય કારણ છે અજ્ઞાનતા. સતત આર્ત અને રૌદ્ર ધ્યાન થાય છે. આની પાછળનું પણ મુખ્ય કારણ છે કે આપણી પોતાની અજ્ઞાનતા, આપણી ખોટી માન્યતાઓ. 350 વર્ષ પૂર્વે થયેલા મહોપાધ્યાયજી વિનય વિજય મહારાજ સાહેબ શાંત સુધારસ ગ્રંથના આધારે આપણી માન્યતાઓને એકદમ ક્લિયર કરી દે છે. આ ગ્રંથની તાકાત છે જીવને સમ્યક આવે. આ ગ્રંથની તાકાત છે સમ્યક્ત્વને નિર્મળ બનાવી શકે. જો યોગ્ય રીતે આ ગ્રંથ આપણે સમજશું, જાણશું અને જીવનમાં પળે પળે ઉતારશું. મહોપાધ્યાયજી ખૂબ મહેનત કરીને ગયા છે. એક એક ભાવના વાસ્તવિકતાને બતાડે છે. કોઈ ભ્રમ નથી, કોઈ ડરવાનું નથી. જે હકીકત છે એ જાણવાનું છે અને હકીકતને જાણ્યા પછી વાસ્તવિક સ્વરૂપ આપણી સમક્ષ હાજર થાય એટલે દુઃખનું કઈ કારણ જ ના રહે. કારણ કે આપણું દુઃખનું કારણ છે આપણી અજ્ઞાનતા. અજ્ઞાન દશા છે જ નહીં. એકદમ ક્લિયર છે કે આનું સ્વરૂપ આવું છે, એ આવું જ આપશે, આવું જ કરશે. આ એનો સ્વભાવ છે. એક ક્ષણથી આપણી અંદર મનની પ્રસન્નતા શરૂ થશે અને ગુણોની વૃદ્ધિ શરૂ થશે. એક 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 ભાવનામાં આગળ વધતા વધતા પ્રભુએ આ કર્મને કઈ રીતે રોકવા, કર્મ જે આવી રહ્યા છે અલગ અલગ એ પ્રકાર બતાડ્યા. આવતા કર્મને હવે કઈ રીતે રોકવા, આની પાછળનું મોટું માર્ગદર્શન એ આપે છે
સંવર ભાવનાના આધારે. આશ્રવ ભાવના, સંવર ભાવના અને નિર્જરા ભાવના, આ ત્રણ એકબીજાથી ઇન્ટરકનેક્ટેડ છે. ઊંડે ઊંડે ત્રણેય તમને એક સાથે ક્યારેક દેખાશે, પણ સ્પષ્ટ રીતે આપણને બોધ થાય એના માટે ત્રણેયને જુદી જુદી રીતે બતાડે છે. ભયંકર આપણે નુકસાનીમાં ચાલી રહ્યા છીએ. એક શાવકભાઈ મને કે સર છેલ્લા 6 મહિનાથી એવરીડે કંઈક ને કંઈક થાય છે. આઈધર આ વસ્તુ તૂટી જાય, આઈધર અહીંયા નુકસાન આવે, આઈધર અહીંયા નુકસાન આવે. 6 મહિનામાં એક સિંગલ દિવસ નથી ગયો જે દિવસે અમે શાંતિથી ઊંઘ્યા હોઈએ. રોજ રોજ કંઈક ને કંઈક ચાલુ જ છે. કે આજે કશું નતું થયું તો અધૂરામાં પૂરું એવું થયું કે મારો ગ્રાન્ડસન છે, સાયકલ ચલાવતો હતો, ચલાવતા ચલાવતા પડી ગયો, હાથમાં ફ્રેક્ચર આવ્યું, એટલે પાછું નુકસાન આવ્યું પૈસાનું. આ વ્યક્તિ કેવો તડપે, આ વ્યક્તિ કેવો તડપે કે આ દિવસ કઈ રીતે રૂકશે, આનો અંત કઈ રીતે લાવવો. નુકસાન રોજ થઈ રહ્યું છે, રોજ થઈ રહ્યું છે. ગમે એટલો પૈસો હોય ને, રોજ નુકસાન દેખાતું હોય ને રોજ, તો ઈચ્છા તો જાગે ને કે આ મારું નુકસાન હવે ક્યારે બંધ થશે. એક શાવિકાબેન જોઈન્ટ ફેમિલીમાં રહેવા વાળા, 12 થી 15 જણનું ફેમિલી. કોણ જાણે શું થયું, એક ઘરમાં પ્રસંગ પત્યો એની પછી સતત 3 મહિના સુધી કોઈક ને કોઈક બીમાર, કોઈક ને કોઈક બીમાર. એક સિંગલ દિવસ એવો નથી ગયો જે દિવસે એ લોકો ડોક્ટર પાસે ના ગયા હોય. માણસ કંટાળે ને હવે તો કે ક્યારે આમાંથી બહાર નીકળીએ, ક્યારે બહાર નીકળીએ. તમે સમજો છો હું શું બોલું છું? આ રોગ, આ સંપત્તિ, આ જ્યારે જ્યારે આમાં ગડબડો થાય છે ને, ત્યારે ત્યારે સતત ઈચ્છા થાય છે કે ના બસ હવે કોઈક તો રોકો, કોઈક તો રોકો. નિગોદથી લઈને અત્યાર સુધી છે ને, અત્યાર સુધી સતત આપણા પર દેવું ચડી રહ્યું છે. કર્મના આશ્રવો આવી જ રહ્યા છે, આવી જ રહ્યા છે. અને આ કર્મ આવવાનું મુખ્ય કારણ આપણી અજ્ઞાનતા. આપણે એવું કંઈક કરી બેસીએ છીએ જેમાંથી ડબલ જ નુકસાન થાય છે. કંઈ પણ એવું થાય, દાખલા તરીકે ભૂખ લાગી, હવે ભૂખ લાગી, એક કર્મનો ઉદય આવ્યો. એક કર્મના ઉદયને શાંત કરવા જતા, એક કર્મના ઉદયને શાંત કરવા જતા અભક્ષ્ય ખાઈ લીધું. એટલે આ કર્મના ઉદયને પૂરું કરવાના બદલે શું થયું? નવું કર્મ બાંધી બેઠા. આપણી વર્ષોની આ બધી જ અજ્ઞાનતા. આજ પૂર્વેના જે ભાવ, એમાં પણ અમુક અમુક જે તિર્યંચોના ભાવ, કોઈ જ્ઞાન નથી એ ભાવોની અંદર. લાયન, ટાઈગર વગેરેના ભાવ. શરીર છે, ભૂખ લાગી છે, તરસ લાગી છે, શું કરવું? કર્મનો ઉદય આવ્યો, જીવને કર્મનો ઉદય આવ્યો, પણ એને ખબર નથી કે આ કર્મનો ઉદય કઈ રીતે પૂરો કરવો. એને પણ ભૂખ કાયમ માટે શાંત કરી દેવી છે. આ શું રોજ રોજ ખાવાનું, રોજ મહેનત કરવાની? પણ એને તો અજ્ઞાન દશામાં એવું લાગે કે આને હું મારીશ ને, આને હું મારીશ ને, એટલા માટે જ મારી ભૂખ શાંત થશે, તો શાંત નહીં થાય. હવે એ અજ્ઞાન દશા જુઓ. પોતાની ભૂખને શમાવવા માટે એક નવું ઓર પાપ. તમે ખાલી કલ્પના કરો, આપણા એક સુખ પૂરું કરવા બીજું નવું પાપ, એક સુખ પૂરું કરવા બીજું નવું પાપ. તમે સમજો છો હું શું બોલું છું? આપણે આપણા કર્મ વધારીએ છીએ કે ઘટાડીએ છીએ, વિચાર કરો. આપણે કયું સુખ એવું ભોગવ્યું, કયું સુખ એવી રીતે ભોગવ્યું
જે રીતે નવું કર્મ નથી બંધાયું, જોઈ લો. આપ સમજી રહ્યા છો? સંવર ભાવનાની અંદર એક 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 જે વાતો બતાડે છે, જે ગઈકાલે ઘણી ખરી આપણે જોઈ ગયા, અને અંતમાં 22 પરિસર વિશે આપણે વિચારણા કરતા હતા. શા માટે આ 22 પરિસરને સહન કરવાના કીધા છે? સહન કરશે એના કર્મ તૂટશે, એટલે નિજરા પણ થશે, આવતા કર્મ પણ રોકાશે, એટલે આશ્રવ બંધ થઈ જશે. જે અનાદિકાળથી આમ દેવું વધી રહ્યું છે, દેવું બંધ, અને જે કર્મનો ઉદય આવ્યો એ કર્મ પૂરો, એટલે કર્મ નિજરા પણ, વર્તમાન કાળની પણ વર્તમાન કાળની. બોલો શું કરવું છે? યુગોથી અત્યાર સુધી બહુ રડતા રડતા આયા કે પ્રભુ હવે નથી બાંધવા કર્મ, આટલો ઓલરેડી બોજો છે, ક્યાં ઓછો છે? મનુષ્ય ભાવમાં મન મળી જો સૌથી વધારે કર્મ બાંધે, અને આમાં ધ્યાન ન રાખ્યું, બસ વધતું ગયું વધતું ગયું વધતું ગયું. તમે શાંતિથી હજી વિચારો. આ ગ્રંથ છે ને, આપણે જે ભણીએ છીએ ને ભણવાના પ્રયત્ન કરીએ છીએ, કોઈ રેકોર્ડ સ્થાપવા માટે નહીં, અંદર સમજવા માટે. એક એક પદાર્થ બહુ ક્લિયર કરી લેવો છે આપણે, કે ખરેખર કયું એવું સુખ મેં એવું ભોગવ્યું કે જેના થકી મેં નવું દુઃખ મારા માટે ભવિષ્યમાં ઊભું નથી કર્યું. પગ દુખે છે ને, પગ દુખે છે ને, લિફ્ટ વાપરી, સામાન્ય પગ દુખતા હતા, સામાન્ય, લિફ્ટ વાપરી એટલે સામાન્ય સુખ મળ્યું ને. હવે એ સામાન્ય સુખ લિફ્ટ વાપરી, જીવોની હિંસા થઈ, એટલે મેં મારા માટે ભવિષ્યનું નવું દુઃખ ઊભું કર્યું કે ના કર્યું? આપ સર્વે સમજી ગયા છો શું બોલું છું? ખરેખર મને એક બતાડો ને, ખાલી એક એવું સુખ બતાડો જેમાં નવું આપણે દુઃખ આપણા માટે ઊભું નથી કરતા. અને આ ભાવ છે, આ ભાવમાં તો સહન થઈ જશે, પ્રભુનું શાસન છે. એટલે આની પછીના જે જે ભાવ મળવાના છે ખબર નથી કેવા મળશે ને ક્યાં મળશે. લાગે છે એ ભાવમાં સહન થશે? સંસારિક સુખોની વાતો છે, એક એક પરિસર શાંતિથી વિચારવા છે. ક્ષુધા પરિસર, ખાવા માટે કરીને આપણે કેટલાય અભક્ષ્ય, કેટલાય આનંદકાય હોટેલોમાં બધી વસ્તુ આપણે વાપરીએ છીએ ભૂખને શાંત કરવા. નવા કર્મના બંધ. સંવર કઈ રીતે થશે? કઈ રીતે કર્મ આવતા રોકાશે? તો કે તમને નિમિત્ત મળશે. તમારી પાસે સંપત્તિ છે, તમારી પાસે સંપત્તિ છે, તમે બધું જ બહારથી લાવી શકો છો. આ તમારી પાસે નિમિત્ત આવ્યું. ભિખારીની પાસે 5 સ્ટાર હોટલમાં જમવા જવાનું નિમિત્ત નથી. સમજાય છે? ભિખારી પાસે બિસ્લેરીનું પાણી પીવાનું નિમિત્ત નથી. ભિખારી પાસે તમારા જેવા બ્લેન્કેટ્સ નથી. ભિખારી પાસે તમારા જેવા એસી ને એવું બધું નથી. તમે સમજો છો? આપણને નિમિત્ત મળે. આ એસી, આ પંખો, આ હીટર, બધી જ વસ્તુ. હું એમ નથી કેતો સર્વથા બધું કરું, પણ એક પ્રયત્ન કે આ મને નવું ભવિષ્યનું દુઃખ ઊભું કરાવનાર છે એ માની લો. આજે જરાક ગરમી સહન નથી થતી, જરાક, અને તરત જે એસી વગેરે ચાલુ કરું. આજે જરાક ઠંડી સહન નથી થતી અને તરત હીટર વગેરે ચાલુ કરું, તરત ગીઝરના પાણીઓ વાપરું. આ મને ભવિષ્યમાં નવું દુઃખ નહીં આપે ને? એક જ પ્રશ્ન સંવર ભાવનાથી આપણી જાતને આ સમજાવવું છે. એક જ પ્રશ્ન. હું રોકી રહ્યો છું ને કર્મને, વર્તમાનમાં ને ભવિષ્યમાં. તમારા ઘરે કોઈક વ્યક્તિ બેંકમાંથી આવે અને લોનનો હપ્તો માંગે, લોનનો હપ્તો માંગે. તમે લોન લીધેલી છે 50 લાખ રૂપિયાની, લોનનો હપ્તો લેવા આવે, તમે એને ના પાડો.
આપણે બધા એને ના પાડીએ તો શું થાય? આપણને આઈડિયા નથી આ શું થઈ રહ્યું છે. આ ગેમ છે આખી. બહુ સ્પષ્ટ મારે સમજાવી દેવું છે આ ગેમને. જે કર્મનો ઉદય આવે, ભૂખ, તરસ, પીડા, જે કર્મનો ઉદય, જો એને આપણે દબાવવાની કોશિશ કરીએ છીએ, કોઈ પણ કર્મનો ઉદય આવે દબાવવાની કોશિશ કરીએ, ઈ કર્મ ભવિષ્યની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે, એટલે કે વધારે 10 ગણું 100 ગણું થઈને ઉદયમાં આવશે. એટલે છોડવાનો છે બેંક વાળો તમને. તમે આ મહિને પૈસા ને આપ્યા તો આવતા મહિને વધારે ઇન્ટરેસ્ટ સાથે ભરવાના પૈસા. જેટલું ડીલે થશે ને કર્મ, જેટલું ડીલે થશે ને એટલું કર્મ વધુ 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 ઇન્ટરેસ્ટ સાથે આવશે. નક્કી કરી જુઓ શું કરવું છે. કર્મ આવે છે સ્વીકારવું છે, નવા અશુભ કર્મ, કારણ કે આવે ને જો સ્વીકાર થાય તો અશુભ કર્મ ના બંધાય, પણ આવે ને ત્યારે જે મન આર્ત ધ્યાનમાં ડૂબે અને એના કારણે નવા અશુભ કર્મ બંધાય. અને આપણે ઈ અશુભ કર્મને બાંધતા અટકાવવા છે. એનું નામ છે સંબર ભાવના. ક્યાંય પહેલા નંબરની અંદર ઓનલી સ્વીકાર, ઓનલી સ્વીકાર. ઠંડી લાગે છે કઈ વાંધો નહીં, ગરમી લાગે છે કઈ વાંધો નહીં, કોઈ મચ્છર કરડીને ગયું ઠીક છે કઈ વાંધો નહીં. સમજાય છે? સ્વીકાર. આ સ્વીકાર થશે એટલે પૂર્વનું કર્મ તૂટ્યું, સ્વીકાર થશે એટલે નવું અશુભ કર્મ આવતું અટક્યું. આપણું કામ થઈ ગયું. આટલું જ કરવાનું છે ખાલી. અચેલ પરિસર એટલે કે કપડા હોય ના હોય જેવા હોય. એક શાવિકાબેન નોર્મલ માણસો તો કપડાને ઇસ્ત્રી કરે જ, આયન કરી આપે, પણ પોતે જયારે પહેરવાના હોય ને એ દિવસે પણ ફરી આયન કરાવડાવે, ફરી ઇસ્ત્રી કરાવડાવે. સમજો છો? જરા પણ કપડાને આમ ના થવું જોઈએ. સી તમારા સ્ટેટસ પ્રમાણે, વ્યવહાર પ્રમાણે કરો, હું એની ના નથી પાડતો, પણ કેટલું આમ દરેક જગ્યાએ દરેક વસ્તુમાં તમે સમજો છો? આ બધા એક એક પરિસર છે. સહન કરવા માટે આપ્યા છે, સહન કરવા માટે આપ્યા છે. કર્મ બાંધતા, અશુભ કર્મ બાંધતા અટકાવવા માટે આવ્યું છે આ બધું. અને આ બધાને આપણે ઇગ્નોર કરશું શું થશે? ડોક્ટરે જે વસ્તુની કરવાની ના પાડી એ બધી જ વસ્તુ હું કરતો જાઉં, શું થાય? અટકવાનું છે, ના પાડી છે છતાંય કરું છું. સ્ત્રી પરિસહ બતાડે છે. રાગના નિમિત્તો મળશે, ચારે બાજુ રાગના નિમિત્તો મળશે. તમે જેમ જેમ નિયમ લઈને જશો એમ એમ નિમિત્તો મળતા જશે. આપણે એક પણ નિમિત્તને આધીન નહીં થવાનું. સ્થુલીભદ્રજી નિમિત્તને આધીન નથી થયા, એમણે એના પર જય મેળવ્યો. અત્યારના ચાલનારા આપણા 70% ઉપરના મૂવી, સિરિયલ, જેટલી પણ સિરીઝ, આ બધામાં ક્યાંક ને ક્યાંક એવા દ્રશ્ય આપણી આંખ સામે આવે જે આ રાગના કારણ બનતા હોય છે. આપ સમજો છો? આપણા પોતાના વસ્ત્ર, આપણા પોતાના વ્યવહાર કોઈકના રાગનું કારણ બને, અથવા તો કોઈકનું આપણા રાગનું કારણ બને. ખૂબ કંટ્રોલ કરવાનો છે. આ પરિસર છે, બીજું કઈ નથી. આ ઉપસર્ગ છે, સમજો તમે. આ ઉપસર્ગ છે, અનુકૂળ ઉપસર્ગ છે, જે ગમે એવો ઉપસર્ગ છે, ગમે એવો ઉપસર્ગ છે. આ સહન કરવાનું. જે આજે જોશું ને એ સંસ્કાર અહીંયા પડશે, ધ્યાન રાખજો. એક રાજકુમારી નગરમાંથી આવતા જતા દરેક વ્યક્તિને જોવે રાગથી, એ કામ વિકારથી અહીંયા જોવે રોજ. પછીના ભવની અંદર એ રાજકુમારી વેશ્યા તરીકે જન્મે છે. તમને રૂપ મળ્યું, તમને બધું મળ્યું, તમને વિચારવાની શક્તિ મળી, તમને જે કંઈ પણ નિમિત્તો મળ્યા, પણ એ નિમિત્તમાં રાગી થવું કે વૈરાગી થવું, એક સાહેબજીનું ખૂબ સરસ એક પુસ્તક હતું જેમાં એક વાત લખી હતી
આંખ દ્વારા જેટલી વિકાર દ્રષ્ટિથી હું કોઈ પણ વસ્તુને જોઉં ને, વ્યક્તિને જોઉં ને, મારી અંદર જે આંખની શક્તિ છે ને, જોવાની શક્તિ દિવસે દિવસે ઘટે. તમે જો સમણ સમણી ભગવંતોના આંખના જે ચશ્માના નંબર હોય ને, એ ધીમે ધીમે ઉતરતા જોયા છે મેં. કારણ કે જેટલા બ્રહ્મચર્યના પાલન વધે ને, એટલી અંદરની શક્તિઓ વધે. આ જોયું છે. વાત એટલી જ છે, આ એક ઉપસર્ગ છે, આ એક પરિસવ છે, એને સહન કરવાનું. ક્યાંય એવા નિમિત્તમાં જવાનું નહીં, જોવાનું નહીં, કશું જ નહીં. કારણ કે આપણે આગળ વધવું છે. એક 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 પરિસર બતાડે છે. ચર્યા નામનો પરિસર બતાડે છે. એમાં શ્રમણ શમણી ભગવંત માટે એવું છે કે 8 મહિના એટલે એમને ટોટલ આખા વર્ષમાં 9 વિહાર કરવાના હોય. મિનિમમ 9 વિહાર. સમજો કે ક્યાંય પણ 1 મહિના રોકાય એક સાથે, તો 8 મહિના એક એક જગ્યાએ રોકાય. એટલે 8 મહિનાના 8 વિહાર અને ચોમાસાના 4 મહિના પછીનો એક, એવી રીતે 9 વિહાર. એમની વાત નથી, અત્યારે આપણે આપણી વાત કરીએ. જેટલું બને એટલું ચાલવું. ચાલવું એટલે કેવું? ચેણાપૂર્વક ચાલવું, ખુલ્લા પગે ચાલવું. શ્રી કુમારપાળભાઈ વિશા કદાચ ઘણા ખરા એ શ્રાવકને ઓળખતા હશે. એ શ્રાવકભાઈનો નિયમ છે રોજ 1 કિલોમીટર ચાલવાનું પગપાળા. સમણ શમણી ભગવાનની જેમ વિહાર કરવો. એમાં આવતા જેટલા કષ્ટ છે એ બધા સહન કરવા. ઘણા ખરા શું શ્રાવક શ્રાવિકાઓ છે, ખૂબ અનુમોદના છે કે એ લોકો સમણ શમણી ભગવંતની વિહાર યાત્રામાં પોતે જોડે જઈને એ પણ વિહાર કરે છે. પણ આપણે પોતે પણ આ નિયમો રાખવા. જીનાલય જતા, આદિ અમુક જગ્યાએ જતા, એટલીસ્ટ ત્યાં તો ચાલીને જઈએ. હું તો ઘણી જગ્યાએ જોયું છે, મે બી કોઈ વિશેષ એ લોકોના કારણો હોય તો આઈડિયા નથી, પણ 5 મિનિટના અંતરમાં દેરાસર છે, તો પણ ગાડીમાં બેસીને દેરાસર જાય. હવે આટલું આપણે ન કરી શકીએ? આમ ગાર્ડનમાં વોક કરવા માટે જઈએ, સમજાય છે? અને જ્યાં આ રીતે નજીકમાં જિનાલય હોય, ઉપાશય હોય, ત્યાં આપણે ગાડીમાં જઈએ. તમને પ્રોબ્લેમ હોય તો બરોબર છે, પણ એક સુખ મળ્યું છે અને વાપરી લેવું. ડ્રાઈવર ભાઈ છે, ગાડી પડી છે અને વાપરવી. બને ત્યાં સુધી નહીં વાપરવાનું. આ એક પરિસર છે. તમારી સામે 2 ઓપ્શન ઉભા હશે હંમેશા માટે, એક પ્લસમાં જવા માટે ને એક માઇનસમાં જવા માટે. જો તમે એને આધીન થયા, એ નિમિત્ત તમને મળ્યું, તમે લીધું, તો આપણા કર્મોના આશ્રવ ચાલુ. પણ તમે ના લીધું, તમે સ્થિર રહ્યા, મક્કમ રહ્યા, તમે સંવર કર્યો, એટલે કે ઈ કર્મને આવતા રોક્યા. શું કરવું છે આપણે? આગળ એક પરિસર બતાડે છે, જેનું નામ છે નૈષેધિકી નામનો પરિસર. એ પરિસર એટલે શું કે પૂર્વના કાળની વાત છે. અમુક લોકો જેમ સમણ શમણી ભગવંતો ગુફાઓમાં અને જંગલોમાં બેસીને પોતે સાધનાઓ કરતા. હવે આપણે તો કઈ ગુફાઓમાં ને બધામાં જવાના નથી, પણ એ એક વસ્તુ ખાસ એટલી છે કે જ્યાં પણ જઈએ ને, તો જૂની ધર્મશાળામાં ઉતરી શકીએ કે ના ઉતરી શકીએ? જૂની ધર્મશાળામાં સમજો છો હું કેમ જૂની ધર્મશાળા બોલું છું? 2 કારણ છે. નંબર 1, જૂની ધર્મશાળાની અંદર આજ પૂર્વે ઘણા સાધકો આવ્યા હશે, ઘણા સંઘો આવ્યા હશે, અને એના વાઇબ્રેશન્સ આપણને મળશે. જૂની ધર્મશાળામાં સુખના નિમિત્તો ઓછા હશે. એટલે પાપના નિમિત્ત, સુખના ન કહેવાય, પાપના જ કહેવાય. શાવર નહીં હોય, આ નહીં હોય, સમજ્યા છે? એટલે પાપના નિમિત્ત ઓછા હશે. આપણે કઈ જંગલોમાં ને ગુફામાં તો નથી જવાના. પણ જૂની ધર્મશાળામાં જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થાને પણ પ્લસ માઇનસ હોય છતાં પણ શાંતિથી એ બધામાં રહેવું અને સાધનામાં આગળ વધવું. થઈ શકે કે ના થઈ શકે? આપણે જ્યારે જ્યારે ક્યાંય પણ જઈએ છે, કઈ ધર્મશાળા ગોતીએ, નવી કે જૂની? જે ઘણા આરાધનાઓથી ભરેલી આરાધકોની ભૂમિ ગોતીએ કે નવી એકદમ હોય એ ગોતીએ? એટલે ઉપસર્ગ છે. આપણે ત્યાં પાલિતાણાની અંદર ગિરિ વિહાર કરીને એક ભોજન શાળા છે.
એક શ્રાવકભાઈ ખૂબ અનુમોદનીય છે એમનું, એ એટલા અનુમોદના અત્યારે તો સંયમ જીવનમાં છે પોતે, 1 રૂપિયામાં જમાડે છે. કેટલા રૂપિયામાં? આપણે કેટલી વાર જમ્યા? સાચું બોલજો. એ ભોજનશાળામાં કેટલી વાર જમ્યા? તમે ક્યારે જોયું છે કેવી ઉદારતાથી જમાડે છે? 1 રૂપિયામાં જમાડવું વર્ષોથી. પાલીતાણામાં એવી અમુક કેટલી જૂની ધર્મશાળાઓ છે જ્યાં મોતીસા શેઠ ઉતરતા હતા, જ્યાં એવા એવા શેઠો ઉતરતા હતા. કે જબરદસ્ત ધર્મશાળાઓ છે. હવે એ ધર્મશાળાઓમાં આપણે જતા નથી. હું તમને એમ નથી કહેતો કે તમે કઈ વિશેષ બીજી આરાધના કરો, પણ આટલું પણ કરશું ને, ખાલી આટલું પણ, તો પણ એ લોકોની મહેનત અને આ બધી જે કર્મને સહન કરવાની રીત આપણી સફળ જશે. ઘણી બધી ધર્મશાળાઓ છે, મને અત્યારે નામો યાદ નથી પાલીતાણામાં, પણ પાલીતાણા, શંખેશ્વર આદિ અનેક તીર્થોમાં ઘણી જૂની જૂની ધર્મશાળાઓ છે. એક મુનિ ભગવાન થઈ ચુક્યા છે, નામ હતું એમનું કુરુદત્ત મુનિ. એ મુનિ ભગવાન પોતે એક જગ્યાએ કૌશક ધ્યાનમાં ઉભા છે, મે બી જંગલની જગ્યા હશે, ત્યાં ઉભા છે અને ત્યાંથી બાજુના ગામમાં એક ચોર આવ્યા હશે અને ચોર ગાય વગેરેની અમુક વસ્તુ ચોરીને ભાગ્યા હશે. હવે એવું બને છે કે ગામના લોકો દોડે છે, ચોર આ જ રસ્તેથી પાસ થાય છે, એટલે બધા લોકોએ મારા સાહેબને પૂછ્યું કે સાહેબ અમને કહો કે ચોર આ દિશામાં ગયો છે કે આ દિશામાં ગયો છે. મુનિ ભગવાન સ્થિર ઉભા છે, કોઈ જવાબ આપતા નથી. એટલે ગામના લોકોને આવ્યો ગુસ્સો અને એમણે એમના માથા પર અંગારા મૂકી દીધા. જો આ ઉપસર્ગને આને સહન કરવું કહેવાય. આપણે કઈ જૂની ધર્મશાળામાં હોતું તો આપણે કઈ લાંબુ સહન નથી કરવાના. અહીંયા અંગારા મૂકે છે, મારા સાહેબ શાંતિથી સહન કરે છે. એક 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 અંગારા અંદર પડે છે, કર્મ ખપતા જાય છે. મુનિ ભગવાન કેવા જ્ઞાનને પામ્યા. આ 22 પરીક્ષાઓ સહન કરતા કરતા કેટલાય આત્માઓ મોક્ષે ગયા છે. આગળ વધીને આવે છે સૈયા નામનો પરિસર. સૈયા પરિસર એટલે શું? ઊંઘવા માટેની જે જગ્યા હોય ને આપણી, જે આપણા બેડ, આપણા સોફા, આપણી ગાદી, આ બધી વસ્તુ કદાચ ગમે તેવી મળે, કદાચ ગમે તેવી મળે ગમે ત્યારે, કારણ કે ઘરે તો એવી ના મળે, ઘરે તો આપણે ચોઈસ નહીં લેવાય. પણ ક્યાંક ગયા હોઈએ અને કદાચ અમુક વસ્તુ અમુક પ્લસ માઇનસ મળે તો જરાય માઇન્ડને ડિસ્ટર્બ નથી કરવાનું. કઈ વાંધો નહીં, એમાં શું છે? જ્યાં છે ત્યાં સ્થિર રહેવાનું, હલવાનું નહીં, એને કશું જ નહીં કરવાનું. સારું હોય તો રાગ નહીં કરવાના, ખરાબ હોય તો દ્વેષ નહીં કરવાનો. બહુ વર્ષો પહેલાની વાત છે, 2 ભાઈ હતા, બ્રાહ્મણ હતા. સમય જતા સોમદેવ મુનિ પાસે એમણે દીક્ષા લીધી. હવે એવું બને છે કે પોતે વર્ષો પછી વિહાર કરતા કરતા પોતાના ગામ ઉજ્જૈન નગરી પધારે છે. ખૂબ ભણેલા છે, ખૂબ જ્ઞાતા છે, અને પોતાના માતા પિતાના ત્યાં ઘરે પધારે છે. અને એમાં કોઇન્સિડન્સ એવું બની ગયું કે એમના પાત્રાની અંદર મદિરા જેવું, નોટ ઓનલી ડ્રિંક્સ, હાર્ડ ડ્રિંક્સ આપણે જે કહીએ, મદિરા જેવું એવું દ્રવ્ય એમના પાત્રમાં આવી ગયું. બેવ મુનિ ભગવાનને ખબર પડી કે આ તો ખોટું થયું છે. બેવ મુનિ ભગવાન તો ત્યાં અનશન લઈ લીધું. નગરની બારે એક નદી હતી, નદીના કાંઠે એક લાકડું હતું સુકાયેલું. સુકાયેલા લાકડા પર 2 જણા ઉભા રહી ગયા. સુકાયેલા લાકડા પર 2 જણા સ્થિર થઈને ઉભા રહી ગયા એકદમ. આને પાદોપગમ નામનું એક અનશન કહેવાય છે. નિજરા તત્વ, નિજરા ભાવનામાં હું તમને બતાડીશ કે વૃક્ષની જેમ એકદમ સ્થિર થઈને ઉભું રહી જવું. અને પોતા ઉભા રહી ગયા બેવ મુનિ ભગવાન, તો એકદમ સ્થિર, હલવાનું જ નહીં જરાય. સમય જતા એવું બન્યું કે નદીમાં પૂર આવ્યું, એટલે પેલું જે લાકડું છે એ નદી સાથે તણાયું. છતાંય મુનિ ભગવાન સ્થિર ઉભા છે. જો આ સ્થિરતા આપણામાં નથી. એ તણાતા તણાતા સમુદ્રમાં ગયું પેલું લાકડું, અને લાકડા પર 2 મુનિ ભગવાન ઉભા છે. સમુદ્રની અંદર કેટલાય જળચર પ્રાણીઓ, વોટર એનિમલ્સ,
બધા મારા સાહેબને ઉપસર્ગ કરે છે, છતાં બેવ મુનિ એકદમ સમતામાં છે. બેવ મુનિ ભગવાનથી બધું સહન કરતા કરતા કાળ કરીને દેવલોક જાય છે. હવે જુઓ, આપણે આવું એક પણ સહન કર્યું? આ તો બહુ મોટી મોટી વાતો કરું છું, પણ આપણે શું કરવું છે? ક્યાંય પણ જઈએ, કઈ પણ મળે, જ્યાં પણ જે મળે, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. કારણ કે જે બદલાવાની પણ કોશિશ કરીએ છીએ ને આપણે અમુક વસ્તુ, પહેલા વિચારો કે એક શ્રાવક ભાઈ એમના સંઘને લઈને કોઈક જગ્યાએ ગયા હશે, કોઈ તીર્થધામની અંદર. હવે એ તીર્થધામની અંદર આટલા બધા માણસો હોય એટલે એક્સ્ટ્રા આપણે બેડ નખાવીએ ને, એક્સ્ટ્રા ગાદી નખાવીએ, એટલે એમણે એક્સ્ટ્રા બધી ગાદીઓ નખાવી. હવે એમાં એવું આવ્યું કે છેલ્લી જે 10-15 ગાદી હતી ને, 10-15 ગાદી એકદમ આમ ગઠ્ઠે ગઠ્ઠા હતા. એટલે તમે આમ સુવો ને તો તમને વાગે, આમ સ્મૂથ નહીં, આમ ગઠ્ઠે ગઠ્ઠા બધા આમ વાગે તમને આમ. એટલે એમને તો ધ્યાન નતું, એમને પાછળથી ખબર પડી, કોઈકે કીધું હશે કે આવું છે, એટલે એમને બાકીના જે આખું ગ્રુપ હતું જેને 10 ગાદી મોકલી હતી, તો એમને કીધું કે તમે બધા ગાદી પાછી આપી દો, અમે કંઈક બીજી વ્યવસ્થા કરીએ છે. હવે એ આખા ગ્રુપે શું જવાબ આપ્યો ખબર છે? એ સંપત્તિને, એટલે જે શ્રાવકભાઈ લઈ ગયા હતા એને, એ કે એક રાત માંડ સુવાનું છે, એક રાત સુવાનું છે. અરે તીર્થ ક્ષેત્રમાં આવીને પણ જો સગવડો જ ગોતશું ને તો કર્મ કઈ રીતે તૂટશે? અને નંબર 2, આ ગાદી અમારા સુધી જ કેમ આવી? હવે મને સમજવાનું છે. આ ગાદી અમારા સુધી જ કેમ આવી? કારણ કે અમારે આ કર્મ સહન કરવાનું હતું. બરોબર સમજો. આ ગાદી અમારા સુધી કેમ આવી? કારણ કે આ કર્મ અમારે સહન કરવાનું હતું. હવે જો પુણ્યનો ઉદય છે એટલે એમની પાસે સામે ચાલીને પેલા ભાઈ આવ્યા, ઓપ્શન છે એમની પાસે. શ્રાવક કહી રહ્યા છે કે અમે આપને ચેન્જ કરી આપીએ, અમે નવી વ્યવસ્થા કરી આપીએ. એમની પાસે 2 ઓપ્શન છે, એઝ ઇટ ઇઝ વાપરી શકે અને નવી વાપરી શકે. બોલો, આપ સર્વે પાસે પણ આ જ સેમ ઓપ્શન હોય, આપ બી એમ જ કહેશો ને કે મારા કર્મથી આવ્યું છે, હવે હું ચેન્જ કરું તો હું કર્મને દબાવું છું. બરોબર ને? હું કર્મને દબાવું છું, મારે તો સહન કરવું છે, મારે તો કર્મ પૂરા કરવા છે, મારે તો એક્સ્ટ્રા અશુભ કર્મને આવતા રોકવા છે. આ ગાદી ઉપર સુઈએ, આર્ત ધ્યાન થાય તો અશુભ જ કર્મ બંધાય ને. બરોબર છે, પણ સ્વીકાર, આ મારું જ કર્મ છે, મારા માટે આવ્યું છે, કશું જ વિચારવા નહીં. આખા ગ્રુપે એક પણ ચેન્જ નથી કર્યું. આ કેટલાય દાખલાઓ છે શાસ્ત્રોમાં. આ તો બધા નજીકના દાખલાઓ છે. આક્રોશ નામનો પરિસર આની પછી બતાડે છે, 1 by 1, એક. કદાચ કર્મ તમને આ રીતે હેરાન કરવાનો ટ્રાય કરે, તમે આ રીતે પણ શાંતિથી સહન કરશો ને તો એવા કર્મના ઉદય આપશે કે તમારો કોઈ વાંક નહીં હોય. તમારો કોઈ વાંક નહીં હોય. અથવા તો કર્મના ઉદય એવા આવશે કે તમારાથી નાની નાની ભૂલ થતી જશે, અને ચારે બાજુ લોકો તમને આમ નાની નાની વાતમાં ગુસ્સો કરશે, ટોક્યા કરશે. આ કર્મનો ઉદય આવ્યો, આ કર્મનો ઉદય આવ્યો. લોકો આપણને બોલે, વારે ઘડી સંભળાવે, આ કર્મનો ઉદય છે. લોકો તિરસ્કાર કરે, આ કર્મનો ઉદય છે. બોલો, તમારી પાસે પુણ્ય છે. પુણ્ય છે કઈ રીતનું કે હમણાં જઈને સંભળાવી દઈએ કે તું તારું સંભાળ. એનો વીક પોઈન્ટ પણ આપણને ખબર છે. આપણી પાસે 2 ઓપ્શન છે. એને આપણો તિરસ્કાર કર્યો, એને આપણને નીચા બતાડ્યા, એને આપણને જે કંઈ પણ કર્યું, આપણી પાસે ઓપ્શન છે કે એને સંભળાવી દઈએ, એને દબાવી દઈએ, એને એના ભૂલો બતાડી દઈએ. બોલો, 2 નિમિત્ત આપણી પાસે ઉભા છે. આવતા કર્મને રોકવું છે કે આશ્રમ કરવો છે? આપણે સામે એક પણ શબ્દ નથી બોલતા ને, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં ને. આપ સર્વે સમજી રહ્યા છો શું બોલી રહ્યો છું? લિઝર્ડ, કોક્રોચ, આ બધા ભાવ જે છે ને, આ લોકોને જોવું પણ નથી ગમતું.
આમ નજીકમાં આવે ને એ કોઈને આજ સુધી મેં એવું નથી સાંભળ્યું કે કોક્રોચના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય. તો એ ખાલી નામ સાંભળતા લોકો ગભરાય છે, તિરસ્કાર કરે છે. યુ નો વાય? આ આક્રોશ, તિરસ્કાર વૃત્તિ પૂર્વભાવમાં કરી હોય પછી આવું મળે. અને પૂર્વભાવમાં નિમિત્ત મળ્યા હોય સહન કરવાના, સહન ના કર્યા હોય એટલે એ કર્મ ઓર વધે. લોકોને જોતાની સાથે ગુસ્સો આવે. શું કરવું છે બોલો? કોઈ આક્રોશ કરે, કોઈ તિરસ્કાર કરે. શમણ શમણી ભગવંતો ઘણી વાર વિહારમાંથી કેટલી જગ્યા પાસ થતા હોય છે. દરેક જગ્યાએ એમને માન સન્માન નથી મળતા. કેટલી જગ્યાએ એમની નિંદા થાય છે. કેટલી જગ્યાએ તો એમને મારી નાખવા સુધી આવે છે. સમજો છો ને? આથી ઘણા વર્ષો પહેલા અમુક વસ્તુ ચાલતી હતી, અત્યારે બી કેટલું ચાલે છે ખબર નથી, પણ છે અમુક એવી ગેંગ છે જે જબરદસ્ત ગુસ્સો છે મારા સાહેબ પર. આમ ભયાનક એમને પર તિરસ્કાર છોડે છે. કેટલા એવા દાખલાઓ છે. આપણે શું કરવાનું બોલો? આપણા પર કોઈ આક્રોશ કરે તો આપણે શું કરવું છે? એકદમ શાંત. શું વિચારો? આ કર્મ મારું પૂરું થયું. શાવિકા કે મને કે સર કોઈ વાંકર ના હોય ને લોકો આપણા ઉપર ગુસ્સો કર્યા જ કરે. હવે આ શબ્દ તમે વાપરો તો મારે શું સમજવું? કારણ કે હજી આપણે ધર્મને ઓછું સમજ્યા છે. આપણો કોઈ વાંક ના હોય એવું આપણે નક્કી કર્યું. વર્તમાનમાં વાંક નથી દેખાતો. કર્મ એક બીજ છે અને એના જે રિફ્લેક્શન છે એના ફળ છે. અત્યારે આપણી સામે જે આક્રોશ થઈ રહ્યો છે ભૂતકાળમાં થયું છે એટલા માટે. ભલે આ ભવે ને તો પર ભવે, કોઈ પૂર્વ ભવે કર્યું છે. એકદમ ક્લિયર થવું છે. કોઈ પણ આક્રોશ કરે મારે કશું જ કરવું નથી. જેમ બોલે જેમ કરે કરવા દો. અચ્છા મને એક જવાબ આપો. આપણે ક્યાંક એવી જગ્યાએ ગયા હોઈએ જ્યાં આગળ બધા એનિમલ્સ હોય, આપણે જેને ઝૂ વગેરે કહીએ છીએ ને, આમ જ્યાં આગળ બધા એનિમલ્સ હોય આપણે એને જોવા જઈએ. હવે ત્યાં આગળ પાંજરામાં એટલે કે એક કેજની અંદર છે લાયન, ટાઈગર જોરથી આમ ચિલ્લાવે છે, મોઢું ફાડે છે, આમ કરે છે, ગુસ્સો કરે છે, આ કરે છે. સાચું બોલજો, તમે એને જોઈને શું કરશો? એ જોરથી આમ મોઢું ફાડશે, જોરથી આંખો કાઢશે, આમ કરશે. તમે બી એ કરશો એની સામે? તમે જોઈને આનંદ લેશો. શું કરશો? સાચું બોલો. તમને ખબર છે કે એ પાંજરામાં પુરાયેલો છે, બરોબર ને? રાઈટ. તો એ જ વિચારવાનું છે. આજુબાજુના દરેક વ્યક્તિ કર્મથી ઘેરાયેલા છે, કર્મ નામના પાંજરામાં પુરાયેલા છે. પતી ગયું. ખાલી જોવાનું છે, ભૂલી જવાનું છે. આગળ વધીને બતાડે છે વધ નામનો પરીક્ષક કોઈ મારવા સુધી પણ આવે. એવી મહેનતો કરે, એવા દાખલાઓ છે. એક શમણ ભગવંત ખૂબ આગળ હતા જીવનમાં, ધર્મમાં, ભણવામાં, બધામાં. કર્મના એવા ઉદયો. અમુક લોકોએ એમને મારવા સુધીના પ્રયત્ન કર્યા છે, મારવા સુધીના. હા, કોઈને ના પચે, કોઈને ઉન્નતિ ના પચે, કોઈને કશું ના પચે, બને આવું. એમના ગુરુ એમને કીધું કે આટલી હદ સુધી તમારા પર પ્રયોગો થયા છે મારવા સુધીના. તમને જાણવું છે કોણ છે? તો કે સાહેબ શેના માટે જાણું? શેના માટે હું જાણું? મારા કર્મના ઉદય છે. હવે હું એના માટે જાણીશ તો મને એના પ્રત્યે દ્વેષ થશે? જરાય નહીં, ક્યારેય નહીં. સમજાય છે? આપણને કોઈ વ્યક્તિ કે આ વ્યક્તિ તમારા માટે આવું વિચારતા હતા, ભલે વિચારે. મારા કર્મના ઉદય છે એ પ્રમાણે થશે. પૂર્વેના કેટલા દાખલાઓ છે, ખંદક મુનિ વગેરે. એમના 500 શિષ્યોને પીલી નાખે છે આખા મશીનની અંદર. મિતારજ મુનિ આખા શરીર પર ઉપસર્ગ છે, વધ થઈ જાય છે, મારી નાખવા સુધીની કોશિશ થઈ છે. હલ્યા નથી પોતે, ઉપસર્ગ છે. હવે આપણે કઈ એવા આવતા નથી, પણ એવા શબ્દો બી આવે ને, કશું જ વિચારવાનું નહીં. કારણ કે આપણે રોકવું છે. આગળ આવે છે યાચના પરિષ. યાચના એટલે ક્યારેક અમુક વસ્તુ કઈ કેવી પડે, કઈ કરવી પડે, કઈક માંગવું પડે, તો આપણે નાના નથી બચતા.
એનું છે જે આપણા હકનું નથી એ માંગવાનું છે. એમાં શું છે? કોઈનો સારો ગુણ દેખાય તો એની અનુમોદના કરવાની છે, ઘણું કરવાનું છે. બલભદ્ર મુનિનો દાખલો આવે છે શાસ્ત્રમાં. પોતે ગામમાં ગોચરી માટે જતા ને તો લોકોને રાગ થઈ જતો હતો સ્ત્રીઓને એમના પ્રત્યે, એમના રૂપને જોઈને. એમણે નક્કી કર્યું હવેથી ગામમાં ગોચરીએ જવાનું જ નહીં. પોતે જંગલમાં ત્યાં જ રહે અને ત્યાં સાવ નીચી ક્વોલિટીના જે લોકો હોય ને એ લોકોના ઘરેથી ગોચરી વાપરતા. એમાં શું શરમ? યાચના પરિસવ. આ પરિસવ છે એક જાતનો. ક્યાંય આમ ઈગોના કારણે અટકી નહીં જવાનું કે ના ના હું શું કરવા પૂછું, હું શું કરવા કહું. આવું કશું જ નહીં. બલભદ્ર મુનિ કૃષ્ણના જે ભાઈ હતા ને એની વાત છે. ક્યારે આપણે નાના નથી થઈ જતા, ખાસ ધ્યાન રાખવાનું. અને નાના બનીને આપણે રહેવાનું છે. આ બધા અલગ અલગ જાતના પરિસર છે. કદાચ એવું બને આપણા માંગવા છતાં ન મળે તો એક એની પાછળ પરિસર બતાવ્યો છે અલાભ પરિસર. બોલો આ પરિસર તો આપણને બધાને નડે છે, ઘણા નડે છે કે કોઈને ક્રેડિટ મળતી જ નથી. ગમે એટલું કરો ને જેવી પોતાની યોગ્યતા છે એવું મળતું જ નથી. ઘણા મહેનત કરે છે તો પૈસા નથી મળતા, ઘણા મહેનત કરે છે તો ડિગ્રી નથી મળતી, ઘણા આખા ઘસાઈ જાય છે ઘરમાં તો ક્યાંય ક્રેડિટ નથી મળતું. આ શું છે? લાભાંતરાય કર્મનો ઉદય છે. આપણા જ કોઈ એક લાભાંતરાય કર્મનો ઉદય છે. આપણી બધી જ યોગ્યતા હોવા છતાં પણ જે વસ્તુ આપણને નથી મળતી, આ એક કર્મનો ઉદય છે. તો એ કર્મના ઉદયમાં કોઈને પણ એક પણ વ્યક્તિને ક્યાંય નિમિત્ત નથી માન્યું કે આના કારણે મને ના મળ્યું, આના કારણે મને ના મળ્યું, એક વાર પણ નહીં. આમાં શું થાય ખબર છે? બે વ્યક્તિ પ્રત્યે થાય. એક તો જેને મળ્યું છે ને એના પ્રત્યે ઈર્ષ્યા જાગે, જેલસ થાય. અને જેના થકી ના મળ્યું ને એના પ્રત્યે દ્વેષ થાય. એક્ઝામ્પલ તરીકે બે બહેનો છે, બે દેરાણી જેઠાણી છે, બે ભાઈઓ છે. હવે એકને મળે છે ને એકને નથી મળતું. હવે જેને મળે છે એટલે જેને નથી મળ્યું એ જેને મળે છે એના પ્રત્યે ઈર્ષ્યા કરશે કે જો એને જ બધું મળે છે, એને જ બધા તરફથી બોલાવે છે. પાર્ટીમાં જઈએ, ફંક્શનમાં જઈએ તો શું પૂછે ખબર છે? પેલા લોકો નથી આવ્યા? અરે પણ અમે આવ્યા છે તો કોઈ પૂછતું જ નથી. સમજો છો? અમારી તો કોઈ વેલ્યુ જ નથી. આવી એક માન્યતાઓમાં આપણે રમતા હોઈએ છીએ અને જેના કારણે એ વ્યક્તિ પ્રત્યે ઈર્ષ્યા વધતી જાય. અને જે વ્યક્તિ આપણને નથી આપતું એ વ્યક્તિ પ્રત્યેના દ્વેષ વધતા જાય. બોલો આશ્રવ ચાલુ છે કે એને રોકવાના પ્રયત્ન ચાલુ છે? આપણા લાભાંતરાય કર્મ છે. ઢંઢ અણગાર નામ આવે છે શાસ્ત્રમાં. ગોચરી નિત્ય ફરે, પશુઆ અંતરાય રે. પશુઓને અંતરાય કર્યા હતા પૂર્વ ભાવમાં, નથી મળતી ગોચરી. પ્રભુ ઋષભદેવ, તમને ખબર છે? પ્રભુ ઋષભદેવ 400 દિવસ સુધી ગોચરી નથી મળી. બરોબર છે. એક દિવસ ખાલી એમ વિચાર્યું હોત ને, માત્ર એક દિવસ છોડો, માત્ર એક વાર એવું વિચાર્યું હોત ને કે ક્યારે આ કર્મ પૂરું થશે. લોકો સમજતા નથી. તો ઈ કર્મ 400 દિવસના બદલે 4000 દિવસ ભોગવવું પડત. હવે આપણે ક્યારેક વિચારીએ આવું કે મને કેમ નથી મળતું, મને ક્યારે મળશે, આ કર્મ ક્યારે પૂરું થશે? જો એ વિચારશું ને તો એ જેટલું કર્મ આવ્યું છે ને ખાલી એના કરતા into 10 ટાઈમ 100 ટાઈમ ગણી લેવાનું. તમને લાગે છે આપણે સહન કરી શકશું? કેટલા અર્થ ધ્યાન વધશે? સમજી રહ્યા છો? આ અલાભ નામનો એક પરિસર છે, આ પણ એક પરિસર છે. આને પણ સંવર કરવો છે. ન મળે કઈ વાંધો નહીં, મારા લાભાંતરાય કર્મ તૂટશે અને તૂટશે ત્યારે મળશે. સમજાય છે? અને ક્રેડિટ લઈને, સાચું કહું, એક જગ્યાએ બહુ સરસ વાત લખી હતી કે ક્રેડિટ નથી મળતું સારું છે. પ્રભુએ કદાચ હજી આપણી અંદર એને પચાવવાની તાકાત નથી જોઈ. જે દિવસે આપણને એની પચાવવાની તાકાત દેખાશે ને, પ્રભુ આપણને બધું આપી દેશે. હજી આપણે એટલા કેપેબલ નથી, હજી આપણે એટલા યોગ્ય નથી. કદાચ એ મળી બી જશે ને કોઈ પણ ક્રેડિટ કે યોગ્યતા પ્રમાણે, તો કદાચ એ અભિમાનમાં કન્વર્ટ થઈ જશે. ખ્યાલ આવે છે? એટલા માટે નથી મળતું એ વિચારવાનું. આપણા કર્મ તૂટી રહ્યા છે એ વિચારવાનું. જે ભોગવી રહ્યો છે, જે મેળવી રહ્યો છે, એનું પુણ્ય એને આપી રહ્યું છે.
આપણે કશું જ નથી આપ્યું. કેમ સામેવાળાને એને આપવાનું મન થયું? કારણ કે એનું પુણ્ય છે. કેમ સામેવાળાને મને આપવાનું મન ના થયું? કારણ મારા પાપનો ઉદય છે. પતી ગયું. આટલો જ વિચાર કર્મ આવતા અટકી જશે. સમજાય છે? ઘણી વાર કે વારંવાર જયારે આ બધું ના મળે ને ત્યારે એટલા અર્થ ધ્યાન થાય કે નવા અનેક ગણા કર્મ બાંધી લઈએ છે. અને એ વિચારોમાં ઘણી વાર ઉભા થતા જાય છે. આગળ વધીને બતાડે રોગ નામનો પરિસર. તમને કોઈ પણ જાતના જે રોગ આવે છે તો પહેલો પ્રયત્ન આયુર્વેદિક શાસ્ત્રના પ્રમાણે તમે જે પણ રોગનો ઉદય આવે 48 કલાક સુધી એના તરફ વિચારવાનું છોડી દો. જો એ શરૂઆતના રોગ હશે ઓટોમેટિકલી નાશ પામી જશે. પણ તમે એના પર ફોકસ કરશો એ રોગ વધવાની શરૂઆત થઈ જશે. સમજો છો? ફોકસ જ નહીં કરવાનું. ધ્યાન આપો તો એ તમારા તરફ ખેંચાશે. ધ્યાન નહીં આપો તો એ ખેંચાશે નહીં. રોગ પરિસરને સહન કરવાની વાત છે કે જેટલી શક્તિ હોય ત્યાં સુધી સહન કરો. જેટલી શક્તિ હોય ત્યાં સુધી સહન કરો. પહેલો પ્રયત્ન આપણો આ છે. આપણે તો જરાક માથું દુખવા આવે ને જરાક પેલા ગોળી જ લઈ લો. અરે ટ્રાય તો કરો. જેટલું થાય એટલું તો સહન કરવાનો પ્રયત્ન કરો. પછી એવું લાગે છે કે જો હવે વધારે સહન કરવા જશું ને તો આપણા વ્યવહાર અટવાઈ જાય છે. આપણા માટેનો ઓપ્શન બતાડું છું, પ્રભુ નથી બતાડી રહ્યા. વધારે કરવાથી આપણા ઘરના બધા વ્યવહારો અટવાઈ જશે. તો એના માટે કરીને કદાચ સમજો કે ગોળી લેવી પડે તો પછી ભલે લો. પણ પહેલા તો જેટલું થાય એટલું સહન કરવાનું છે. કેટલાય શમણી ભગવંતો મેં જોયા છે. ભયંકર રોગના ઉદયો. દેવતા ઉપરથી નીચે આવે છે. માય સાહેબને કહે કે સાહેબ તમારો રોગ હું શાંત કરી દઉં કારણ કે આ રોગના કારણે તમે સૂઈ નથી શકતા. અરે સાહેબ કે આ રોગના કારણે તો અપ્રમત્ત તમારી સાધના થઈ રહી છે શાંતિથી. મારે આને દૂર નથી કરવું. એક મુનિ ભગવંત હતા કાલ વૈશિક કરીને. હર્ષ નામનો એક રોગ થયો હતો. ભયંકર શરીરમાં કીડા. જે દિવસે ખબર પડી કે આ રોગનો ઉદય આવ્યો છે એ જ દિવસે પચકાણ લઈ લીધું કે એક પણ ઔષધ હું લઈશ નહીં. બહુ ઊંચા આત્મા હતા. એ લોકોની કેટેગરી ઘણી જુદી હતી. નિયમ જ એક પણ ઔષધ હું નહીં લઉં. બાય મિસ્ટેક ખબર પડી કે કોઈકે એમની જ બેને સગી બેને રાણી હતી એમણે ભોજનની અંદર ઔષધથી મિશ્ર ભોજન એમને બોરાવ્યું. ખબર પડી પોતાના નિયમનો ભંગ થતો દેખાયો અને સમજાઈ લીધું. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ને મોક્ષ. આપણે ચલો એ લેવલ સુધી ના પહોંચીએ પણ એક પ્રયત્ન કરીએ. જે પણ રોગનો ઉદય આવે 48 કલાક સુધી એને સ્પર્શવાનું નહીં, મન અડાડવાનું જ નહીં. હા, બેઝિક જ્યાં જે પુરુષાર્થ કરવો હોય ને એ પુરુષાર્થ કરવાનો. એમાં કોઈ ના નથી. તમારે જે પુરુષાર્થ કરવો પડે બધો કરો, એની કોઈ ના નથી. પણ વધારે પડતી જે વિચારધારા દ્વારા જે આર્ત ધ્યાન થાય ને જેના કારણે કર્મના જે આશ્રવો થાય છે એ આશ્રવ થતા રોકવા માટેની આ બધી વાત છે. આગળ વધીને વાત છે કે કદાચ રોગી હોય ને આપણે જયારે રોગના ઉદય આવે ત્યારે આપણા નજીકના લોકો છે ને આપણને ન સાચવે, બરોબર કેર ના કરે એવું આપણને લાગે કે લોકો નથી સાચવતા, નથી જોતા, નથી પૂછતા, બેસવા ઉઠવા માટેની અમુક જગ્યાઓ વ્યવસ્થિત નથી. આપણને શાસ્ત્રમાં તૃણ સ્પર્શ નામનો પરિસર બતાવ્યો છે કે એવી એવી સુવા માટે તમને જગ્યા મળે જ્યાં તમને વાગે. તૃણ એટલે ઘાસ. એવી એવી વસ્તુઓ પૂર્વના કાળમાં અમુક મુનિ ભગવંતો આની ઉપર પણ રહેતા અને એ બધા ઉપસર્ગોને સહન કરતા. તો એટલીસ્ટ આપણે જયારે પણ કંઈ પણ આવું થાય જે અગવડ સગવડ વાળું મળે, જયારે રોગના ઉદય આવે ને ત્યારે કશું ના ગમે, એમાં થોડું ઘણું પ્લસ માઇનસ મળે ને તો વધારે મન આર્ત ધ્યાનમાં ડૂબે અને એ આર્ત ધ્યાન નવા અનેક કર્મોને લાવે છે. એટલે અહીંયા ક્લિયર કહે છે કે કદાચ એ સમય તમે જે પણ મળે, જેવું પણ મળે, ડોક્ટર પાસે ગયા છે, લાઈન છે લાંબી, જે કંઈ પણ થાય કઈ વાંધો નહીં, સહન કરવાની. કારણ કે આપણે કર્મ તોડવા છે, કર્મ આવતા અટકાવવા છે. આગળ વધીને વાત કરે છે મલ નામનો પરિસર. મલ એટલે શરીર પર જે આપણો મેલ વગેરે જમા થાય તે. હવે આપણે કઈ સાવ નાયા વગર નથી રહી શકવાના, પરંતુ એક ટ્રાય એવું કરી શકીએ કે આઠમ, પાંચમ, પર્વ તિથિઓ, એ તિથિઓની અંદર આપણે એટલીસ્ટ સાબુ છે, શેમ્પુ છે, આદિ અમુક એવી સામગ્રીઓ છે
જે વાપરીએ છીએ તો એ વાપર્યા પછી અડધો કલાક પછી એવા ને એવા જ દેખાઈએ છીએ આપણે, કઈ વિશેષ કઈ શુદ્ધ આપણે હોતા નથી. તો આવી બધી વસ્તુઓના એક ત્યાગ કરી શકીએ. ઘણા મુનિ ભગવંતો છે જે વસ્ત્ર, એમના શરીર, એમનો મલ એ સાફ જ નથી કરતા. એટલે આ બધી અલગ અલગ પરિસર છે, બધી વાતો છે. આપણાથી જે થાય એ આપણે પ્રયત્ન કરવાના. વ્યવહાર જે છે એ સાચવીને ચાલવાનું. પણ હા, આવા મોટા દિવસોમાં આપણે આ બધા પ્રયત્નો કરી શકીએ છીએ. આગળ વધીને વાત કરી છે કે સત્કાર પરિસર. ઘણી વાર એવું બને કે શરીરને શણગારવાનું મન થાય, બીજા બધાને બધી અલગ અલગ વસ્તુ જોઈને બધું આમ નવું નવું અલગ અલગ રીતે શરીરને ડેકોરેટ કરો, મેકઅપ કરો, આ કરો. વાળ અગર વ્હાઈટ આવી ગયા છે તો આ કર્મનો ઉદય છે કે નથી? ધોળા વાળ આવ્યા તો આ કર્મનો ઉદય કહેવાય કે ના કહેવાય? અને હવે એને હું દબાવું, એને હું છુપાવું, બરોબર ને? સમજ્યા હવે કે નહીં સમજ્યા? તમે સ્માર્ટ છો, સમજી જાવ છો, એટલે આગળ કહેવાની જરૂર નથી. વિશેષ સત્કાર કરવાના નહીં. જે જરૂર હોય એટલું કરો. ઘરમાં છે ત્યાં સુધી જે કરવું પડે કરવાનું. ઘરની બહારે જઈએ, બરોબર છે, ત્યારે વ્યવહાર પ્રમાણે કરવાનું. બાકી જેટલું ઘરમાં છે, જેટલું ઓછામાં ચાલે એવું છે, એટલું ઓછામાં ઓછું રાખવું છે. આગળ વધીને બતાડે છે 20મા નંબરનો પરિસર પ્રજ્ઞા પરિસર અને 21મો અજ્ઞાન પરિસર. આ બેવ પરિસર જ્ઞાનાવરણીય કર્મના કારણે છે. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, સારામાં સારી બુદ્ધિ મળી હોય આપણને, સારામાં સારી. ઘણી વાર બને આવું